નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ટકાવારીનું ચેપ્ટર ચાલી રહ્યું છે. ટકાનું ચેપ્ટર ઓલમોસ્ટ પતવા જ આવ્યું છે. અત્યારે આપણે લાસ્ટ અથવા સેકન્ડ લાસ્ટ લેક્ચર જોવાનો છે કે ટકાવારીની વહેંચણી, અથવા જો આને બીજી રીતે કહીએ તો ટકાવારીનું વૃક્ષ. એટલે કે આમાં કેવા પ્રકારના પ્રશ્નો છે, આપણે વગર ટાઈમ વેસ્ટ કરે આગળ વધીએ અને સમજીએ કે કેવી રીતે આને સોલ્વ કરવાનું છે. ખૂબ જ ઇઝી ટોપિક છે, કંઈ નથી આમાં. શું હોય છે કે એક માણસ પાસે 100% વસ્તુ છે. ઓકે, આ માણસ એ છે, એની પાસે 100% વસ્તુ છે. આ માણસ બીને 20% વસ્તુ આપી દે છે. પછી 40% વસ્તુ આ માણસ સીને આપી દે છે. તો એની પાસે કેટલી બાકી રહેશે કે 100% હતી, એટલે કે 100x હતી, એમાંથી 20% ને 40% આપી દીધા, તો 60% વસ્તુ એની પાસે હવે બાકી રહી. સોરી, 60 નહીં, 40% વસ્તુ એની પાસે બાકી રહી. કે 20 અને 40 60 થઈ ગયા, 100 હતા ને 60 આપી દીધા, તો 40% વસ્તુ એની પાસે બાકી રહી છે. તો હવે શું પૂછ્યું હશે મિત્રો પ્રશ્નમાં? આ ટાઈપનો પ્રશ્ન હશે. અને શું પૂછ્યું હશે કે બાકી રકમ આપી દીધી હશે તો કુલ રકમ કેટલી, અથવા કુલ રકમ આપી દીધી હશે તો બાકીની રકમ કેટલી. આ ટાઈપના પ્રશ્નો આમાં પૂછશે. આપણે આ ટાઈપને ક્વેશ્ચનથી જો સોલ્વ કરીશું તો વધારે મજા પણ આવશે અને ઇઝી રહેશે. ઓકે, તો આગળ વધી. પ્રશ્નો કેવા હોય છે અને એને સોલ્વ કેવી રીતે કરવાનું, ખૂબ જ ઇઝી ટોપિક છે, કંઈ જ નથી, ખાલી તમે સમજશો તો થઈ જશે. આગળ વધી જઈએ આપણે. સેમ તેની માસિક આવકના 24% ઘરેલું ખર્ચમાં, 16% મનોરંજન પર અને 10% શિક્ષણ પર ખર્ચ કરે છે. જોજો, એની માસિક આવક હતી, એમાંથી 24% એણે ઘરેલું ખર્ચ કર્યો, 16% મનોરંજન કર્યું અને 10% શિક્ષણ પર ખર્ચ કર્યો, અને બાકી જે રહ્યું એની બચત કરે છે. હવે તેની બચત આપણને રૂપિયામાં આપી દીધી છે 500 રૂપિયા. તો તેની માસિક પગાર કેટલો થશે? હવે આપણને ખબર પડવી જોઈએ સૌથી પહેલાં કે એની માસિક આવક કેટલી હશે, શોધવાની છે. ખબર નથી આપણને તો આપણે 100x માની લઈએ છીએ. ઓકે, હવે વૃક્ષ એટલે કે શું કે અલગ અલગ બ્રાન્ચ પડતી હોય. કેવી રીતે તમને બતાવી દઉં. 24% ઘરેલું ખર્ચમાં, એટલે કે 100ના 24% એટલે કે 24x. શેમાં? ઘરેલું ખર્ચમાં. ઓકે, 16% મનોરંજન પર, એટલે કે શું થશે? આ જે 16x છે એ ક્યાં જશે? મનોરંજન પર એણે ખર્ચ કર્યો. પછી 10% શિક્ષણ પર ખર્ચ કરે છે, એટલે કે 10x જે છે એ શિક્ષણ પર ખર્ચ કરે છે. આપણે અત્યારે ઇઝીથી ચાલુ કરવાની છે, બાકીવાળા ટોપિક આપણે આ લેક્ચરમાં જોઈશું પણ પાછળ આવશે. આપણે એકદમ બેઝિકથી ચાલુ કરીએ છીએ. તો જોઈ લો મિત્રો, 100x એની જોડે આવક હતી, એમાંથી 24x એણે ઘરેલું ખર્ચ પર ખર્ચ કરી નાખ્યા છે. મનોરંજન પણ 16% એટલે કે 16x ખર્ચ કરી નાખ્યા, અને શિક્ષણ પર 10% એટલે કે 10x ખર્ચ કરી નાખ્યા. તો હવે એની જોડે કેટલા વધ્યા હશે તમે કહો? કે જોઈ લો, 24 અને 16 40, 40 અને 10 50x તો આને ટોટલ ખર્ચ કરી નાખ્યા છે. 100 હતા એમાંથી 50 ખર્ચ કરી નાખ્યા, તો 50x શું થશે? એની બચત, એટલે કે બાકીની બચત એ 50x ની કરે છે. અહીંયા લખે છે કે બાકીની બચત કરે છે, અને બાકી કેટલી રહ્યું છે? 50x. તો એટલી એની થઈ ગઈ બચત. હવે શું પૂછ્યું છે કે એની બચત 500 રૂપિયા હોય તો માસિક પગાર કેટલો? હવે આ જે 50x છે એની કિંમત મને આપી દીધી છે 500 રૂપિયા. ઓકે, આ મને આપી દીધું છે. તો તેની માસિક પગાર એટલે કે આ 100x ની કિંમત શોધવાની છે. તો હું શું કરીશ? સીધી એક ત્રિરાશી લગાવીશ અને મારો જવાબ આવી જશે. એકદમ ઇઝી છે કે જો 50x ની કિંમત 500 રૂપિયા હોય તો 100x એ કેટલા? 50x એ 500 રૂપિયા હોય તો 100x એ કેટલા? ડબલ થઈ જશે, એટલે કે 100x ગુણ્યા 500 ભાગ્યા 50x. x ગયા, 0 0 ગયા, 5 એકા 5, 5 10, અને આ થઈ ગયા 1000 રૂપિયા. એની માસિક આવક કેટલી થઈ ગઈ? 1000 રૂપિયા. બચત કેટલી થઈ ગઈ? 500 રૂપિયા. હવે અહીંયા આપણને પૂછ્યું હતું કે માસિક પગાર કેટલો, એટલે આપણે 100x માં ત્રિરાશી લગાવી. જો આપણને પૂછ્યું હોત કે બચતમાં 500 રૂપિયા બચાવે છે તો શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કરે છે, તો આપણે શું કરતા? 50x એ 500 રૂપિયા તો 10x એ કેટલા? તો આપણને શિક્ષણનો ખર્ચ મળી જતો. મનોરંજનનું પૂછ્યું હોય તો 50x એ 500 રૂપિયા તો 16x એ કેટલા? અને એવી રીતે ઘરેલું ખર્ચ પૂછ્યો હોય તો 50x એ 500 રૂપિયા તો 24x એ કેટલા? આ જ પ્રોસેસ લગાવીએ ત્રિરાશી, એટલે આપણો જવાબ આવી ગયો 1000 રૂપિયા. ઓપ્શન સી એ તમારો જવાબ છે. બસ આટલું જ ઇઝી છે મિત્રો. તમારે ખાલી જોવાનું કે આપણને ખબર છે કુલ સંખ્યા હોય છે 100ની હોય છે, 100x ની, 100%ની. તો 100x, એના પછી 24% ઘરેલું ખર્ચ એટલે કે 24x અહીંયા,
16% મનોરંજન એટલે કે 16x અહીંયા અને 10% શિક્ષણ એટલે કે 10x અહીંયા. તો બાકી કેટલું રહ્યું કે 100 રૂપિયાની વસ્તુ હતી આપણી જોડે, 24, 16 અને 10 એટલે કે 50 રૂપિયા ખર્ચ કરી નાખ્યા, તો બાકી 50 રહ્યા. આ 50ની કિંમત આપણને 500 આપી છે, તો 100ની પૂછી છે એટલે 83 લગાવી દઈશું. બીજો પ્રશ્ન જોઈએ આપણે આવું જ. એક વ્યક્તિ તેની માસિક આવકના 30% ખાદ્ય પર એટલે કે ખાવા પીવા પર, 20% પરિવહન પર અને 10% મનોરંજન પર ખર્ચ કરે છે. મેં આવા સેમ 5 થી 6 ક્વેશ્ચન રાખ્યા છે એટલે તમને ખબર પડે, મજા આવે, કોન્ફિડન્સ બૂસ્ટ થશે તમારો. શું કીધું છે? માસિક આવકના 30% ખાદ્ય પર, 20% પરિવહન પર અને 10% મનોરંજન પર ખર્ચ કરે છે. જો તે બાકીની બચત કરે અને તેની બચત 1200 રૂપિયા હોય તો માસિક આવક કેટલી થશે? જોઈ લઈએ આપણે. 100x રૂપિયા શું છે? એની આવક થઈ ગઈ. ઓકે, આ આપણને ખબર છે કે 100x એની આવક થઈ ગઈ. હવે શું છે કે 30% ખાદ્ય પર ખર્ચ કર્યા એટલે કે 30x કર્યા ખાદ્ય પર. પછી 20% પરિવહન પર એટલે કે 20x કર્યા પરિવહન પર. અને 10% મનોરંજન પર એટલે કે 10x કર્યા છે મનોરંજન ઉપર. તો બાકી કેટલા રહ્યા હવે મને તમે કહી દો. કે 30 ખાવા પર, 20 પરિવહન પર અને 10 મનોરંજન પર. 30 ને 20 50, 50 અને 10 60. 100માંથી 60 એણે ખર્ચ કરી નાખ્યા, તો એના જોડે બાકી રહ્યા છે 40. 40x ક્યાં બચત કરી એની, અને બચત રૂપિયામાં આપણને આપી છે કેટલી? 1200 રૂપિયા. જોઈ લો, પ્રશ્નમાં જ આપેલી છે અને બચત આપણને 1200 રૂપિયા આપી છે. તેની માસિક આવક પૂછી છે, તો મને ખબર છે કે 40x છે 1200 રૂપિયા, તો 100 એ કેટલા? એ 83 હું લગાવીશ. શું થઈ જશે? 40 એ 1200 તો 100 એ કેટલા? 100 ઉપર જતા રહેશે, 40 નીચે આવી જશે એટલે કે 100 ગુણ્યા 1200 ભાગ્યા 40. x તો કટ થઈ ગયા, 0 0 ગયા, 4 એકા 4, 4 તરી 12 અને 0 એટલે કે 3000 રૂપિયાની માસિક આવક છે. એની માસિક આવક 3000 રૂપિયા છે. હવે આમાં મિત્રો ગમે તે પૂછ્યું હોય, બહુ ઇઝી છે. જો મનોરંજનનું પૂછ્યું તો શું કરવાનું? 40 એ 1200, 10 એ કેટલા? પરિવહનનું પૂછ્યું હોય તો 83માં મૂકવાનું, 40 એ 1200, 20 એ કેટલા? કારણ કે પરિવહનનો 20xમાં ભાગ છે. અને એવી રીતે ખાદ્ય પર પૂછ્યું હોય તો 40 એ 1200, 30 એ કેટલા? આગળ વધીએ. થોડા પ્રેક્ટિસ માટે આપીશ, આ એક દાખલો કરાવી દો, પછી તમે થોડા ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે આપીશ તો તમારો કોન્ફિડન્સ પણ બૂસ્ટ થશે. રમણ તેની આવકના 25% ઘર ભાડા પર ખર્ચ કરે છે, 20% ખાવા પીવા પર અને 15% પરિવહન પર ખર્ચ કરે છે. તેની બચત કેટલી છે? 1800. તો માસિક આવક કેટલી થશે? હવે મિત્રો થોડું આપણે એડવાન્સ જઈએ. કેવી રીતે? કે આપણે દરેક ક્વેશ્ચનમાં ટ્રી બનાવવા નહીં બેસીએ. આપણને ખબર છે કે 100 પૂરી એની આવક છે. આવક છે 100. એના પછી એણે 25, 20 અને 15 ખર્ચ કરી નાખ્યા એટલે કે અને બચત કરી 1800 રૂપિયા. તો 25 અને 15 થશે 40, 40 અને 20 60% એણે ખર્ચ કરી નાખ્યા, તો વધ્યા કેટલા? 40. 40 થઈ એની બચત અને આની કિંમત આપણને 1800 આપેલી છે. આવક પૂછી આપણને તો 83 લગાવો તો શું થશે? 40 એ જો 1800 રૂપિયા આપેલા છે તો આવક 100ની છે, તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 1800 ભાગ્યા 40 કરી નાખો, 0 0, 4 એકા 4, ચોકું ચોકું 16, 4 પંચા 20 અને 4500 રૂપિયાની આવક થઈ ગઈ. અને જો ઇન્ડિવિજ્યુઅલનું પૂછ્યું હતું તો આપણે કરતા કે 40 એ 1800 તો ઘર ભાડાના 25% છે એટલે કે 25 એ કેટલા? એવી રીતે 40 એ 1800 તો ખાદ્ય પર 20% છે તો 20 એ કેટલા? અને બચત 1800, જો 40 એ 1800 તો 15% એ કેટલા? પરિવહનનું પૂછ્યું તો એવી રીતે આપણે શોધી શકાય. તો હવે થોડા પ્રશ્નો તમને મિત્રો પ્રેક્ટિસમાં આપવાનો છું તો તમને ખ્યાલ આવશે. આ સેમ ક્વેશ્ચન છે, રકમ બદલેલી છે, થોડી મોટી રકમ છે. પ્રેક્ટિસ કરો અને આગળ જોઈએ બીજા પ્રશ્નમાં. આ પણ સેમ ક્વેશ્ચન છે અને ઇઝી પણ છે, કંઈ નથી આમાં, પ્રેક્ટિસ કરવાની છે. તમને જો આ 3-4 ક્વેશ્ચન તમે અત્યારે ને અત્યારે પ્રેક્ટિસ કરી લેશો તો તમારા આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ચલો, આ મોટો ક્વેશ્ચન છે. 25%, 20% અને 25% પરિવહન પર ખર્ચ કરે છે, બાકીની રકમ તે બચાવે છે, તેની આવક 50,000 છે. આ પ્રશ્ન જોઈએ આપણે. હવે થોડું આમાં ટ્વિસ્ટ કરી નાખ્યું છે, કંઈ નથી. આપણે જે કરતા હોય છીએ એ જ કરવાનું છે, ખાલી કઈ વસ્તુ ક્યાં મૂકવાની એ જોવાની છે. શું છે? 100x એની આવક હોય છે, એ આપણને ખબર છે. ઓકે, પછી 25% એટલે કે 25x ભાડા પર ખર્ચ કરે છે, 20x અહીંયા જોઈ લો તમે,
જીતુ તેની માસિક આવકના 25% ભાડા પર, 20% ખોરાક પર અને 25% પરિવહન પર ખર્ચ કરે છે. એ જ હું લખું છું. ઓકે, તો આવક એની 100x હતી, 25x ભાડા પર, 20x ખોરાક પર અને બીજા 25x પરિવહન પર ખર્ચ કરે છે. તો વધ્યા કેટલા એની જોડે મિત્રો? તમે કહી દો કે 25 અને 25 50, 50 અને 20 70 તો એને ખર્ચ કરી નાખ્યા 100માંથી, એટલે કે એની પાસે હવે 30x વધ્યા છે. આ શું થઈ ગઈ? એની બચત. બાકીની રીતે બચાવે છે, એટલે કે 30x એ બચાવે છે. હવે જુઓ તમે, પ્રશ્નમાં શું આપેલું છે? એક 50,000 રૂપિયા આપેલા છે, પણ એ શું છે? આવક. તો તેની બચત શોધો. હવે આ જે આવક છે ને અહીંયા 100x, એની કિંમત આપણને 50,000 આપી દીધી છે, તો તેની બચત શોધવાની છે. એટલે કે 100 એ 50,000, તો આ જે બચત છે 30x, એના પર કેટલા? ત્રિરાશી હવે આપણે આવી રીતે મૂકીશું કે 100x ની કિંમત મને આપી દીધી છે 50,000, તો 30x ની મને કેટલી કિંમત મળશે એ મારે જાણવું છે. 30x ઉપર, 100x નીચે, 30 ગુણ્યા 50,000 ભાગ્યા 100x. અહીંયા 30x છે, x ગયા, 2 0 2 0 ગયા, 5 તરી 15 અને 3 0, એટલે કે 15,000 રૂપિયા એ બચત કરે છે. તમે જોઈ લો કે 50,000 30% કાઢું તો 15,000 રૂપિયા થશે. બરાબર? તો અત્યાર સુધી આપણે જોયા છે 4-5 પ્રશ્નો. એમાં બચત આપેલી હતી રૂપિયામાં અને આવક શોધવાની હતી. અહીંયા આવક આપેલી છે અને બાકીની બચત શોધવાની છે. બીજો કોઈ ફરક નથી. ત્રિરાશીમાં આ મૂકી દઈશું આપણે કે 100 એ 50,000, તો 30 એ કેટલા? ભાડા પર પૂછ્યું હોય તો કે 100 એ 50,000, તો 25 એ કેટલા? ખોરાકનું પૂછ્યું હોય તો 100 એ 50,000, 20 એ કેટલા? અને પરિવહનનું પૂછ્યું હોય તો 100 એ 50,000, 25 એ કેટલા? તો આવી રીતે આપણે શોધી શકીએ છીએ. 1,50,000 થશે. અહીંયા બધામાં એક જીરો એક્સ્ટ્રા આવી ગયા છે. એકચ્યુઅલી 15,000 જ જવાબ આવશે આનો. ઓપ્શનમાં બધા જીરો એક્સ્ટ્રા છે. ઓકે, ઓપ્શન સી એ તમારો જવાબ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, પ્રશ્ન સમજીએ પહેલા. પ્રિયા તેની માસિક આવકના 30% ભાડા પર, 10% ખોરાક પર અને 20% મનોરંજનમાં ખર્ચ કરે છે અને માસિક આવક આપી દીધી છે 35,000. તો આપણે શું કરીશું? માસિક આવકને હંમેશા આપણે 100x લઈ લઈએ છીએ. આ શું છે? આવક. પછી 30% ક્યાં થઈ જશે? 30x ભાડા પર, 10x થઈ જશે ખોરાક પર અને 20x થઈ જશે મનોરંજન પર, જે આપણને પ્રશ્નમાં આપ્યું છે. તો હવે બાકીની એ બચત કરે છે, તો એની બચત કેટલી થઈ જશે? કે 100 હતા, એમાંથી 30, 10 અને 20 વપરાઈ ગયા, એટલે કે 60 વપરાઈ ગયા. 30 ને 10 40, 40 ને 20 60 વપરાઈ ગયા 100માંથી, તો 40x વધ્યા છે, એ બચત છે. હવે આપણને કીધું છે કે માસિક આવક 35,000 છે, એટલે કે આજે 100x ની કિંમત છે એ 35,000 છે. એક ત્રિરાશી લગાવીશ અને શું કરીશ કે 100x એ આપણને 35,000 આપ્યા હોય, તો 40x એ કેટલા થશે એ શોધી લઈએ. તો આપણો જવાબ આવી ગયો 40 ગુણ્યા 35,000 ભાગ્યા 100. 40 ઉપર જતા રહેશે, 100 નીચે આવી જશે. 2 0 2 0 ગયા, 35 ચોક 140 અને 2 0 લગાવો એટલે કે 14,000 તમારી બચત થઈ જશે. અને તમારો જવાબ ઓપ્શન અહીંયા નથી, અહીંયા પણ 1 0 બધામાં એક્સ્ટ્રા લાગી ગયા છે, તો તમારો જવાબ થઈ જશે 14,000 રૂપિયા. ઓકે, આ ઓપ્શન 5 જે છે મેં લખ્યો, અહીંયા આન્સર હતો નહીં. 14,000 રૂપિયા તમારો જવાબ થઈ જશે, એટલે કે એની વાર્ષિક બચત 14,000 થશે. તો હવે તમે કહેશો કે બધા ઓપ્શન કેમ ખોટા આવે છે? તો હું કહીશ કે ઓપ્શન ખોટા નથી, આપણે ગણવામાં ભૂલ થઈ છે. તો તમે કહેશો કેવી રીતે? તો હવે હું તમને બતાવી દઉં. પ્રશ્નમાં શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને શબ્દ જો તમે જોતા શીખી ગયા તો તમને મેથ્સ આવડી ગયું. કેમ? અહીંયા શું આપ્યું છે આપણને? માસિક આવક. ઓકે, એવી રીતે અહીંયા આપણને પૂછ્યું શું છે? વાર્ષિક બચત. અહીંયા જે આપણને 14,000 મળી એ આપણી માસિક બચત છે. ઓકે, એટલે કે એક મહિનામાં એ 14,000 રૂપિયા બચાવે છે. તો વાર્ષિક એટલે કે 12 મહિનામાં કેટલા બચાવશે? 14,000 ગુણ્યા 12, જે પણ તમારો જવાબ આવે એ લગભગ આવશે 1,68,000 બચાવશે. તો ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. અને મને આઈ હોપ એવું લાગે છે કે લાસ્ટ પ્રશ્નમાં બી હા એવું જ હતું. શું આ પ્રશ્ન એકચ્યુઅલી ખોટો થઈ ગયો હતો આપણાથી? વાર્ષિક બચત પૂછી હતી, આપણે મહિનાની બચત 15,000 શોધી, તો
15,000 હજુ 12 વડે ગુણાકાર કરવો પડશે વાર્ષિક બચત માટે, એટલે કે 1,80,000. 1,80,000 તમારો જવાબ આવશે, એટલે કે ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. મારું પણ ધ્યાન ન ગયું, અહીંયા માસિક આવક આપેલી હતી અને અહીંયા વાર્ષિક બચત પૂછી હતી એટલે. ઓકે, તો આવી ભૂલો પોસિબલ છે કે થઈ શકે છે, પેપરમાં પણ તમારાથી થઈ શકે આ ભૂલો. ધ્યાન રાખવું કે તમે જેટલું બને એટલું સારી રીતે તમે ક્વેશ્ચન વાંચો અને પ્રશ્નમાં શું પૂછ્યું છે એ જુઓ. અહીંયા સુધી આપણો જવાબ આવી ગયો, જોઈ લો તમે, 14,000 બરાબર હતો, પણ પૂછ્યું છે વાર્ષિક બચત અને આપણે શોધી છે માસિક આવક, તો કંઈ સેટ જ ના થાય. 1,68,000 જવાબ આવશે, કારણ કે એક મહિનામાં જો 14,000 બચાવે તો 12 મહિનામાં 14 ગુણ્યા 12 એટલે કે 168, પાછળ 3 0, એટલે કે 1,68,000 એ બચાવશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સેમ પ્રશ્ન છે અને આ જાતે કરવાનું છે, એકદમ ઇઝી છે, કંઈ નથી આમાં. ઓકે, પ્રેક્ટિસમાં કરવાનો છે આ પ્રશ્ન કે 35, 20 અને 10% બીજા ખર્ચમાં ખર્ચે તો બાકીની રકમ બચાવે. માસિક આવક 60,000 હોય. અહીંયા પણ વાર્ષિક બચત પૂછી છે. માસિક બચત પણ પૂછી શકે મિત્રો અને વાર્ષિક બચત પણ પૂછી શકે, ગમે તે પૂછી શકે. ઓકે, ચલો, અત્યાર સુધી આપણે જોયું કે એકદમ બેઝિક હતું આ, કે કેવું એક જ ઝાડ બનતું હતું, આવું સીધું ને સીધું એક ઝાડ બની જાય કે 100, એમાંથી 25% ભાડા પર, 20% ખોરાક પર, 25% પરિવહન પર અને 30% બચાવી લીધા. સીધું સીધું હતું. હવે ડાળીઓ નીચે આવશે. કેવી રીતે સમજીએ આપણે. એક માણસ તેના પગારનો 12.5% દૈનિક ઉપયોગની વસ્તુઓ પર ખર્ચી નાખે છે. ઓકે, અને બાકી રકમના 30% ઘર ભાડા પર ખર્ચી નાખે છે. તે પછી તેની પાસે 2940 બાકી છે, તો તેનો પગાર કેટલો છે? હવે તમે જો એક વસ્તુ ના શીખ્યા, તમે શું કરતા કે તેની આવક કેટલી છે, 100x તેની આવક છે. ડન. પછી એણે શું કર્યું, 12.5x ડેલી રૂટીનવાળી વસ્તુઓ પર ખર્ચી નાખ્યા, 30% ઘર ભાડા પર ખર્ચી નાખ્યા, 30x ઘર ભાડા પર ખર્ચી નાખ્યા. તો વધ્યા કેટલા કે 100 હતા, એમાંથી 30 અને 12.5 એટલે કે 42.5 ખર્ચી નાખ્યા, તો 57.5 એની જોડે વધ્યા છે. અને એની કિંમત આ છે એની બચત, અને એની કિંમત કેટલી છે, 2940. પણ આ અહીંયા ખોટું પડી જશે, કારણ કે એક શબ્દ આમાં એડ થઈ ગયો છે. એક શબ્દ કયો એડ થઈ ગયો છે? એક શબ્દ ખાલી આખા દાખલાને ટફ બનાવી શકે છે. કેવી રીતે જોઈ લઈએ. એ જે શબ્દ છે એ છે બાકી રકમના. આ એક શબ્દ એડ થઈ ગયો એટલે કે તમે હવે બેઝિક રીતે ના કરી શકો, સીધું એક ઝાડ ના બની શકે. હવે શું થશે, પહેલાં 2 બ્રાન્ચ બનશે, પછી એમાંથી 2 બ્રાન્ચ બનશે, પછી એમાંથી 2 બ્રાન્ચ બનશે, એવી રીતે અલગ અલગ ઝાડ બનશે. કેવી રીતે આપણે જોઈશું. ચલો, એક માણસ તેના પગારના 12.5% દૈનિક ઉપયોગની વસ્તુ ઉપર અને બાકી રકમના 30% ઘર ભાડા પર ખર્ચ કરે છે. તો જેમ જેમ આપણને લખ્યું છે એવી રીતે જ કરતા જઈએ. 100x શું છે, એની આવક. ચલો, આ તો આપણને ખબર છે. પછી એણે શું કર્યું, 12.5x ક્યાં કર્યા, ડેલીની વસ્તુ ઉપર કર્યા. તો હવે એની જોડે બાકી કેટલા રહ્યા, કારણ કે બાકી રકમના પૂછ્યું છે ને, તો 12.5 વાપરી નાખ્યા, તો કેટલા બાકી રહ્યા એની જોડે, 87.5x બાકી રહ્યા. આટલા બાકી રહ્યા. હવે શું કર્યું એણે, આ જે બાકી રકમ હતી, ધ્યાનથી સમજજો. હવે આ જે બાકી રકમ હતી એના 30% ઘર ભાડા પર ખર્ચે છે, એટલે કે આના 30% ઘર ભાડા પર, અને આના જ 70%ની એ બચત કરી નાખે છે. બચત કરી નાખી. ઓકે, તો હવે શું થશે, તેની પાસે 2940 બાકી રહે છે, એટલે કે આણે જે ડેલી ખર્ચો કર્યો એ એનો ખર્ચ કહેવાય. પછી આ ઘર ભાડો એનો ખર્ચ કહેવાય. તો એની જોડે બચ્યા કેટલા છે, 70%. 87.5x ના 70% બચ્યા છે, અને એની કિંમત 2940 છે. આ રૂપિયામાં મને આપી છે, તો તેનો પગાર કેટલો, એટલે કે 100x ની કિંમત મને પૂછી છે. સૌથી પહેલા મિત્રો શું કરવાનું, આવક આપણે ક્યાં સુધી પહોંચવાનું છે રૂપિયામાં, 2940 સુધી પહોંચવાનું છે. એટલે ક્યાં જવું પડશે, 100 થી આ ટકામાં છે, 100 થી પહેલા 87.5, પહેલા 100 ને લેવાના, પછી 87.5 ને લેવાના, અને પછી 70 ને લેવાના. તો કેવી રીતે, 100x તો આવક હતી, એના 87.5% થયા, એટલે કે 87.5 ભાગ્યા 100 થયા, અને એના 70% થયા, એટલે કે 70 ભાગ્યા 100 થયા,
એની કિંમત કેટલી છે? 2940. આ આપણને આટલું આવડી જાય ને તો વાત પતી ગઈ. આની કિંમત 2940 છે. કેમ મેં અહીંયા 30% ના ગયો? કારણ કે મને આના રૂપિયામાં આપેલા છે, બચત રૂપિયામાં આપેલી છે. આવક પર ગયો, મારે બચત પર જવું હોય આવકથી તો ક્યાં જઈશ? આ રસ્તો પકડીશ અને બાકી વાળું જોઈશ, પછી આ રસ્તો પકડીશ અને બચત જોઈ લઈશ. તો આ થઈ ગયું મારું સમીકરણ. અહીંયાથી જો મને x મળી જાય તો મારે 100x ની જ કિંમત શોધવાની છે ને, તો બાકી બધું બરાબરની પેલી બાજુ લઈ જાઉં છું. 100x બરાબર 2940 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 87.5 ને 875 ભાગ્યા 10 લખું એટલે 10 ઉપર જતા રહેશે અને અહીંયા થઈ જશે 70. હવે આ શું કર્યું મેં? આ મારે અહીંયા 100x ની કિંમત શોધવાની છે, એટલે કે આવક શોધવાની છે. તો આ જે 100x ની સાથે 87.5 અને 70 જે ગુણાકારમાં હતા એ મેં છેદમાં લઈ દીધા. 100 જે ભાગાકારમાં હતા એ અહીંયા ગુણાકારમાં જતા રહ્યા અને 87.5 નું જે મીંડું હતું તો છેદનો છેદ અંશમાં જતો રહ્યો, એટલે કે અહીંયા આવી ગયો છે. જોઈ લઈએ આને આપણે શું કરી શકીએ. 0 0 ગયા, 25 થી ચલાવું તો 25 ચોકસો, 25 તરી 75, 25 પંચા 125. પછી શું થશે? 7 એકા 7, 7 ચોક 28, 7 દૂ 14 અને 0, 7 પંચા 35, 6 સિત્તા 42, 5 એકા 5, 12 પંચા 60, 12 ચોક 48 ને 2 0, એટલે કે 100x ની કિંમત મને કેટલી મળી ગઈ? 48 અને 2 0 એટલે કે 4800 રૂપિયા મળી ગઈ. આ પ્રકારના દાખલામાં મિત્રો તમને ભાગ ઉડાવતા આવડવા જોઈએ. જેટલી તમારી સ્પીડ આમાં હશે એટલું તમે જલ્દી આનો દાખલો સોલ્વ કરી શકશો. કઈ રીતે કર્યું આપણે ફરીથી જોઈ લઈએ. શું કર્યું? એક મને વસ્તુ દેખાઈ ગઈ કે બાકીના રકમની, તો મેં શું કર્યું? એક માણસ તેના પગારનો 12.5% દૈનિક ઉપયોગમાં વસ્તુઓ પર અને બાકીના રકમના 30% ઘર ભાડા પર ખર્ચ કરે છે. આ કોડવર્ડ આવે તો જ આવી રીતે બ્રાન્ચ બનશે, નહીં તો ડાયરેક્ટ થઈ જશે. આપણે લાસ્ટમાં જોઈએ એવી રીતે. પણ આ બાકીના રકમ નહીં આવે તો આપણે બીજી બ્રાન્ચ બનાવવી પડશે. આવક કેટલી લઈએ છીએ? 100. એમાંથી 12.5% ડેલી પર નાખી દીધી, ખર્ચ કરી નાખ્યો. વધ્યા કેટલા? બાકી કેટલા રહ્યા? 87.5. હવે 87.5માં 30% ઘર ભાડા પર. તો હવે મિત્રો એવું ના કરતા કે 87.5 માંથી 30 માઇનસ કરી દો. હવે આને બી 100ના ભાગમાં જ વહેંચવાના કે 30% ઘર ભાડા પર, તો 70% બચત થઈ ગઈ અને આની કિંમત આપણને 2940 આપેલી હતી. સીધો સીધો ગુણાકાર કરતા જાઓ. આવકથી 87.5, 87.5 થી 70% બરાબર કેટલા થઈ જશે? 2940. x શોધી લો તો પણ તમારો જવાબ અહીંયા x મૂકીને આવી જશે. અથવા મને તો ડાયરેક્ટ આવક શોધવાની હતી એટલે કે 100x શોધવાનું હતું, તો મેં ડાયરેક્ટ આ 100x ને જ કરતા બનાયા. બાકી બધું પેલી બાજુ લઈ ગયું તો 4800 રૂપિયા મારો જવાબ આવી ગયો. આગળ વધી બીજા પ્રશ્ન તરફ સમજીએ તો આપણને વધારે મજા આવશે. એક વ્યક્તિ તેના પગારનો 20% ખોરાક પર ખર્ચ કરે છે. પગારના 20% ખોરાક પર અને બાકી રકમના, આ કોડવર્ડ આવી ગયું એટલે બ્રાન્ચ બનાવવી પડે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અને એવું કીધું જ ને કે 20% ખોરાક પર અને 25% મનોરંજન પર, તો આપણે સીધું સીધું લખતા, પણ બાકીની રકમના 25% કીધું છે એટલે આપણે બ્રાન્ચ બનાવવી પડશે. આવક કેટલી થાય છે? તો તમને ખબર છે 100x. ડન. પછી 20% ખોરાક પર ખર્ચ કરી નાખ્યા એને, એટલે કે 20% અહીંયા આવી ગયા. તો બાકી કેટલા રહ્યા? 80%. આ રહ્યા બાકી. આ શું હતું? આ 20% હતા એના ખોરાક પર. ચલો આ આપણને મળી ગયું. પછી આ જે બાકીની રકમ છે એના 25% મનોરંજન પર ખર્ચ કરી નાખે છે, એટલે કે 25% ક્યાં જતા રહેશે? મનોરંજન પર. તો મિત્રો 80માંથી 25% ના માઇનસ કરતા અને 100% 100માં જ ભાગીદારી કરવાની હોય છે, એટલે કે 25% જો એણે મનોરંજન પર ખર્ચ કર્યા તો 75% એણે બાકી વધ્યા હશે. બીજા આટલા રહ્યા બાકી, બીજા બાકી રહ્યા. ઓકે. હવે તેની પાસે 3600 બાકી રહે છે, એટલે કે આ જે આની કિંમત આપણને 3600 રૂપિયા આપી દીધી છે. તો આપણે સીધું અહીંયા પહોંચવું છે આવકથી, તો કઈ રીતે જઈશું? આવકને લઈશું, 80% ને લઈશું અને 75% ને લઈશું. તો જોઈ લઈએ. આવક 100x ગુણ્યા 80% એટલે કે 80 ભાગ્યા 100 ગુણ્યા 75% એટલે કે 75 ભાગ્યા 100 બરાબર 3600 રૂપિયા. મારે શું શોધવાનું છે? પગાર એટલે કે આવક શોધવાની છે. તો 100x ની કિંમત હું શોધી લઈશ. તો 100x ને કરતા બનાવી દઉં હું અહીંયા. તો 3600 ગુણ્યા 100 ગુણ્યા 100
ભાગ્યા 80 ગુણ્યા 75 આ મારો જવાબ થઈ જશે. જોઈ લઈએ કેવી રીતે થશે. આ 0 0 ગયા, 8 એકા 8, 8 ચોક 32, 8 પંચા 45 એટલે કે 45 થઈ ગયા. 25 ચોક 100, 25 તરી 75, 3 એકા 3, 15 તરી 45, 15 ચોક 60 અને 2 0 એટલે કે મારા 100x ની કિંમત મને મળી ગઈ છે 6000 રૂપિયા અને મારે એ જ શોધવાનું હતું એટલે કે 100x ની કિંમત મને 6000 મળી ગઈ છે. હવે મિત્રો અહીંયા ગમે તે પૂછ્યું તો બી તમે શોધી શકો. મનોરંજનનું પૂછ્યું હતું, બરાબર. મનોરંજન તો ડાયરેક્ટ મળી જશે કે 75% 3600 હોય તો 25% કેટલા થશે, તો ડાયરેક્ટ આ મનોરંજન મળી જશે એક લાઈનમાં. પણ હવે જો મને ખોરાકનું પૂછ્યું છે તો ખોરાક એટલે શું છે કે આવક 100x ના 20% એટલે કે 20x છે. ઓકે, 100x ની કિંમત 6000 હોય તો 20x એ કેટલા 183 મારે એક્સ્ટ્રા લગાવવાની રહેશે. તો ગમે તે પૂછે આપણે ઇઝીલી આને શોધી શકીએ છીએ. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ઇઝી પ્રશ્ન છે, આમાં ખાલી એક બ્રાન્ચ બનાવવાની છે. કેમ? જ્યારે આવો કોડવર્ડ આપ્યો હોય કે બાકીના રકમના, ચલો ક્વેશ્ચન જોઈએ પહેલા. રવિ તેના પગારનો 15% પરિવહન પર ખર્ચ કરે છે અને બાકી રકમના 20% ભાડા પર ખર્ચ કરે છે. અત્યારે મિત્રો એક જ બ્રાન્ચ બનાવવાની છે એટલે થોડું વધારે ઇઝી લાગે છે. હમણાં 2-3 બ્રાન્ચ પણ આવશે. ના ના लेने ही जाना है, वो गाड़ी लेके आ रहा है उधर से, तो ये सामान वामान सब ज्यादा है, ऐसा है. क्या करना है तेरे को? ना 8 बजे के आसपास. हाँ भाई समझ. પગારના 15% પરિવહન પર અને બાકી રકમના 20% ભાડા પર ખર્ચ કરે છે. તો એનો ગ્રાફ કેવો બનશે? તમને ખબર જ છે કે આવક કેટલી હોય છે એની? આવક છે 100x, બરાબર. 15% ભાડા પર ખર્ચ કરી નાખ્યું તો બાકી કેટલા વધ્યા? 85%. આ વધ્યા બાકી, આ વધ્યા પરિવહન ઉપર. ચલો ડન. પછી બાકી રકમના 20% ભાડા પર ખર્ચ કરે છે. તો બાકી જે છે એના 20% ક્યાં? ભાડા પર. તો જે બાકી રકમ છે એના 80% ક્યાં ખર્ચ કરશે? એ બચત કરી લે છે એટલે કે બાકી રહી જાય છે આ બી. ઓકે, અને તે પછી તેની પાસે 6800 બાકી રહે છે એટલે કે આ જે બચત છે એ કેટલી છે? 6800 રૂપિયા છે. તો પગાર કેટલો હશે? તો 100x, અહીંયા મારે આવકથી બચત પર જવું હોય તો આવક પછી અહીંયા અને પછી આવી રીતે જવું પડશે. તો 100x ના 85% ના 80% બરાબર મને 6800 આપેલા છે. 100x શોધવાનું છે મારે, તો બાકી બધી વસ્તુ પેલી બાજુ લઈ જવું. 6800 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 85 ગુણ્યા 80. 0 0 ગયા, 17 પંચા 85, 17 ચોક 68, 5 એકા 5, 5 અઠા 40, 8 8 ગયા એટલે કે 10,000 રૂપિયા એનો પગાર હશે, બરાબર. પછી તમે ગમે તે શોધી શકો પરિવહન પર કે 10,000ના 15% એટલે કે 1500 રૂપિયા પરિવહન પર ખર્ચ કર્યા. ભાડા પર તો 10,000ના ભાડા પર શોધવા તો મિત્રો કેવી રીતે શોધવાના? 10,000ના પહેલા 85% શોધવાના અને પછી ભાડાના કેટલા છે? 20% એટલે કે આવી રીતે શોધવા પડશે તમારે. આ 40 40 ગયા, 1700 રૂપિયા એણે ભાડા પર ખર્ચ કર્યા છે. આવી રીતે તમારે બધા ગમે તે પૂછ્યો તમે પ્રશ્નનો જવાબ શોધી શકશો. તો મેં આવા 3 દાખલા કરાયા છે. તો આઈ હોપ તમને થોડો આઈડિયા આવી ગયો હશે. તો આ તમે જાતે એકવાર ટ્રાય કરો આ ક્વેશ્ચન પ્રેક્ટિસમાં કરવાનો કે પગારના 10% દવાઓ પર, બાકીના 40% ભાડા પર ને એ બધું છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સેમ ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછે. આ બધા મિત્રો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલા છે એ જ બધા લીધા છે. ઓકે, કોઈ એવા નથી કે મેં ઘરેથી બનાવેલા કે રેન્ડમ ક્વેશ્ચન લીધા છે. પણ આ ટાઈપના ક્વેશ્ચન ઘણા બધા પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે. કઈ એક્ઝામમાં પૂછાય છે? આ બધા એસએસસીમાં પૂછાઈ જાય છે, જીડી, CHSL, CGL એ બધી એક્ઝામમાં. પછી સીસીમાં પણ પૂછાયેલા છે. જીપીએસસીની ઘણી બધી એક્ઝામમાં આ ટાઈપના લાંબા લાંબા ક્વેશ્ચન પૂછાયેલા છે. આમાં કેલ્ક્યુલેશન વધારે હોય છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સેમ ક્વેશ્ચન. આ ટાઈપના મેં વધારે પ્રેક્ટિસ ક્વેશ્ચન એટલે રાખ્યા છે કારણ કે જો તમને આ ટાઈપ આવડી જશે તો આગળ કોઈ વાંધો નહીં આવે. ઓકે, આગળ વધી જઈએ. સેમ ક્વેશ્ચન છે. બાકીના આવ્યું એટલે સેમ ક્વેશ્ચન સમજી લેવાનું. અહીંયા શું છે? બાકીના 70% ઘરે જમા કરે છે એટલે કે 40% શિક્ષણ માટે આપ્યા, 60% વધ્યા. હવે 60%ના પણ 70% જમા કરે છે. આગળ વધીએ. ચલો, આ એક મિસલેનિયસ ક્વેશ્ચન છે. શું છે પ્રશ્નમાં?
2500 લોકોમાંથી માત્ર 60% લોકોને બચતની આદત છે. સમજો હવે, 2500માંથી 60% લોકો બચત કરે છે. જો 30% બેંક સાથે બચત કરે છે, 32% પોસ્ટ સાથે બચત કરે છે અને બાકીના બધા શેર સાથે બચત કરે તો શેર ધારકોની સંખ્યા શોધો. ઇઝી ક્વેશ્ચન છે, ગ્રાફ બનાવતા આવડી જાય એટલે વાત પતી ગઈ. સમજી લઈએ કે 100x લોકો છે ટોટલ કેટલા લોકો છે? 100x. એમાંથી 60% લોકો તો બચત કરે છે, એટલે કે 60% લોકો બચત કરે છે અને બાકીના જે 40% છે એ જિંદગી જીવી રહ્યા છે અને બચત કરતા નથી. અને આજે 60% લોકો છે એ બચત કરે છે. ચલો ડન. હવે શું કીધું છે કે જે બચત કરે છે એમાંથી 30% બેંક સાથે બચત કરે છે, 30% બેંકમાં, 32% પોસ્ટ ઓફિસમાં, પોસ્ટમાં. તો બાકી કેટલા રહ્યા? તો તમે કહેશો કે 60% તો બચત કરતા હતા, એમાંથી 30 અને 32 તો થઈ ગયા, પણ એવું નથી કરવાનું. આપણે આનું વિભાજન 100માંથી જ કરવાનું છે. એટલે કે 30 અને 32 62 થયા, તો 38% લોકો બાકી રહ્યા છે. એ ક્યાં કરે છે? શેર માર્કેટમાં. આવી રીતે વિભાજન થાય છે હંમેશા. 100માંથી જ વિભાજન થશે ટકાવારીમાં, બાકીના લખ્યું હોય ને તો યાદ રાખજો. 60% લોકોને બચતની આદત છે, 40% લોકો બચત નથી કરતા. આ 60%માંથી 30% બેંકમાં, 32% પોસ્ટમાં, તો બાકીના જે 38% રહ્યા એ શેરમાં બચત કરે છે. તો શેર ધારકોની સંખ્યા શોધો. અહીંયા પણ એક વસ્તુ આપેલી છે આપણને, એ ખાસ ધ્યાન રાખવું એનું. શું આપેલું છે? ટોટલ 2500 લોકો છે. તો આ જે ટોટલ છે ને એ મને 2500 આપી દીધા છે. તો હવે હું શું કરીશ? આપણને ખબર છે કે આ શેર ધારકો પાસે પહોંચવું એટલે કે શેર ધારકોની સંખ્યા શોધવી હોય તો અહીંયાથી અહીંયા જવું પડશે બચત કરનારાઓ પાસે, અને બચતથી ડાયરેક્ટ 38% પર જવું પડશે. તો શું કરીશું? 100x ગુણ્યા 60% એટલે 60/100 ગુણ્યા 38% એટલે કે 38/100. પણ અહીંયા મને 100x ની કિંમત ઓલરેડી 2500 આપેલી છે, તો હું 100x ના લખીને અહીંયા હું 2500 લખી શકું. ઓકે, તો 2500 મેં લખી દીધા છે. 2 0 2 0 ગયા, 25 એકા 25, 25 ચોક 100, 4 એકા 4, 15 ચોક 60, 38 ગુણ્યા 15 કરીએ તો તમારો જવાબ આવશે 570. એટલે કે શું છે કે 570 લોકો શેર માર્કેટમાં બચત કરે છે. ઓપ્શન બી એ તમારો જવાબ છે. પ્રશ્ન સારો હતો, એસએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. કેવી રીતે કે 100x લોકો એટલે કે 2500 લોકો અહીંયા આપી દીધા હતા. ઓકે, તો 2500 લોકોમાંથી 40% નથી કરતા બચત, 60% બચત કરે છે. અને જે 60% બચત કરે છે એમાંથી પણ 30% બેંકમાં, 32% પોસ્ટમાં અને બાકીના 38% શેરમાં કરે છે. અહીંયા હવે શેરના 38% આપ્યું નહોતું. તમે વિચારશો કે 60% બચત કરે એમાંથી 30 અને 32 એટલે કે 62% કઈ રીતે થઈ ગયા? પણ આપણે સમજવાનું કે કોઈ પણના વિભાજન કરીએ, એક બ્રાન્ચ બનાવીએ તો હંમેશા 100%ના જ વિભાજન કરવાના હોય છે. અહીંયા ગમે તે હોય આપણે નથી જોવાનું, હંમેશા 100%નું જ વિભાજન કરવાનું હોય છે. તો 30 બેંકમાં થઈ ગયા, 32 પોસ્ટમાં થઈ ગયા, તો બાકીના જે 38 હતા એ બધા શેર ધારકો થઈ ગયા છે. તો આવી રીતે આનો ક્વેશ્ચનનો જવાબ આવશે. આગળ વધીએ. ચલો, હવે બધા આવા જ પ્રશ્નો છે. શું છે? 3000 લોકોમાંથી 50 લોકોને રોકાણ કરવાની આદત છે. 25% બેંકમાં રોકાણ કરે છે, 35% મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે અને બાકીના શેર બજારમાં રોકાણ કરે છે. તો શેર બજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા શોધો. થોડું આપણે સ્પીડમાં તમને શીખવાડું કેવી રીતે. 100x 50% લોકો રોકાણ કરે છે, તો 50% લોકો રોકાણ નથી કરતા. આ લખવાની પણ જરૂરત નથી, બરાબર. એમાં 25% બેંકમાં, 35% મ્યુચ્યુઅલ ફંડમાં, તો વધ્યા કેટલા? 25 અને 35, આ થઈ ગયા છે 60, એટલે કે 40% લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે. હવે મને શું કીધું? 3000 લોકો ટોટલ છે, એટલે કે મને 100x ની કિંમત 3000 આપી દીધી છે. ઓકે, આ ટોટલ મને કહી દીધા છે. તો હું શું કરીશ? સૌથી ઉપરથી ચાલુ કરીશ. 3000 ગુણ્યા શેર માર્કેટમાં કેટલા રોકાણ કરે છે એ મને પૂછ્યું છે, તો મારે અહીંયાથી આમ જવાનું છે. 3000 સૌથી પહેલાં આવશે, પછી આ 50% આવશે, 50/100 ગુણ્યા આ 40% આવશે, એટલે કે 40/100. જે જવાબ આવે એ મારો જવાબ થઈ જશે. 4 મીંડા અહીંયાથી જતા રહેશે. 5 તરી 15, 15 ચોક 60, 1 0 એટલે કે 600 લોકો છે 600 લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે.
તો તમારો જવાબ આવી જશે, અહીંયા ઓપ્શનમાં નથી આપ્યું, 600 એ તમારો જવાબ આવી જશે. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સારો પ્રશ્ન છે. વસ્તુ એ જ છે, કોન્સેપ્ટ એ જ છે, ખાલી રકમો અને શબ્દો બદલાય છે. કેવી રીતે? 4000 વિદ્યાર્થીઓમાંથી 75% વિદ્યાર્થીઓને ભાગ લેવામાં રસ છે. એટલે કે આપણને ખબર પડી જાય કે 75% વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 4000માંથી 75%એ ભાગ લીધો છે. 40% ક્રિકેટમાં ભાગ લીધો, 30% ફૂટબોલમાં ભાગ લીધો અને બાકીનાએ ટેબલ ટેનિસમાં ભાગ લીધો છે. ટેબલ ટેનિસ રમનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. ઇઝી ક્વેશ્ચન. ટોટલ કેટલા હતા? 4000, એટલે કે 100x આપણને ખબર છે. 25% લોકોએ ભાગ લીધો નથી, ભાગ ન લીધો. તો કેટલા લોકોએ ભાગ લીધો છે? પ્રશ્નમાં આપ્યું છે 75% લોકોએ ભાગ લીધો છે. અને આ જે ભાગ લીધો એમાંથી 40% છે એ ક્રિકેટ રમે છે, 30% ફૂટબોલ, અને બાકીના કેટલા વધ્યા? તો તમે કહેશો 5%, કે 40 અને 30 70 થઈ ગયા, અહીંયા 75 છતાં, એટલે કે 5 વધ્યા. પણ 5 નથી વધ્યા. મેં તમને 50 વખત કીધું છે કે જ્યારે પણ આ શાખાઓનું વિભાજન થાય તો હંમેશા 100% માંથી થાય છે. તો 40 ને 30 70 થઈ ગયા, એટલે કે બાકીના જે 30% છે એ બધા ટીટી રમે છે, એટલે કે ટેબલ ટેનિસ રમે છે. તો આપણને આની સંખ્યા પૂછી છે. અહીંયાથી ચાલુ કરીશું, આને લઈશું, પછી 75%ને લઈશું અને ટેબલ ટેનિસને લઈશું. તો શું થઈ જશે? 4000ના 75%, એટલે હવે તમને ખબર પડવી જોઈએ કે 75 ભાગ્યા 100 ના લખાય, બહુ થઈ ગયું. હવે 3/4 લખવાનું. આપણે આ પહેલા લેક્ચરમાં કે બીજા લેક્ચરમાં જોયેલું છે બધું. તમે 75 ભાગ્યા 100 કરીને બી ટ્રાય કરી લો તો બી એ થઈ જશે. બરાબર. 30%, એટલે કે 3/10. તો તમારું સોલ્યુશન થોડું ઓછું થઈ જશે. 0 0 ગયા, 4 અને 100, 3 તરી 9 અને 2 0, એટલે કે 900 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આના ઓપ્શન લગભગ વેરીફાઈ કરવાના રહી ગયા હતા. ટેબલ ટેનિસ રમનારાઓની સંખ્યા કેટલી છે? તો ટેબલ ટેનિસ રમનારા સંખ્યાની સંખ્યા છે 900. ઓકે, ચલો આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓપ્શન કદાચ આના ખોટા હોઈ શકે, કારણ કે કદાચ વેરીફાઈ કરવાના રહી ગયા છે, તો પણ હું ચેક કરી લઉં. બરાબર છે આનો જવાબ. પછી ચલો જોઈ લઈએ. થોડું એક સ્ટેપ હવે આપણે આગળ વધીએ. થોડા ટફ ક્વેશ્ચન, એકાદ લેવલ થોડું ઉપર, વધારે નહીં પણ એકાદ લેવલ. શું છે? એક માણસ તેના 50% પૈસા પુત્રને આપે છે અને 30% તેની પુત્રીને આપે છે. બાકીની રકમમાંથી, અહીંયા બાકીની રકમ અહીંયા આવ્યું છે. ઓકે, ધ્યાન રાખવું. બાકીની રકમમાંથી 80% ટ્રસ્ટને દાનમાં આપવામાં આવે છે. જો તેની પાસે હવે 16,000 રૂપિયા હોય તો શરૂઆતમાં તેની પાસે કેટલા રૂપિયા હતા? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. શરૂઆતમાં કેટલા રૂપિયા હશે? તમને ખબર જ છે, 100x હશે. ઓકે, 50% પૈસા તેના પુત્રને અને 30% તેની પુત્રીને આપી દીધા, એટલે કે 50% અહીંયા આવી ગયા, 30% પુત્ર પાસે આવી ગયા. તો વધ્યા કેટલા હશે? 50% પુત્રને આપ્યા અને 50% પુત્રીને આપ્યા. તો બાકી કેટલા રહ્યા? કે 100%માંથી 50 30, તો 20% બાકી રહ્યા. આટલા બાકી રહ્યા. આ તમને ખબર છે કે આપણે આવી રીતે કરીએ છીએ. ઓકે, હવે શું કીધું છે કે આ જે બાકીની રકમ છે એના 80% ટ્રસ્ટમાં દાન કરવામાં આવ્યા, ટ્રસ્ટમાં. અને બાકી કેટલા રહ્યા હશે? પછી જો 80% હું દાન કરી દઉં તો 20% બાકી રહેશે. 20% મારે બાકી રહેશે મારી પાસે. ઓકે, આ મને ખબર છે. તો શું થશે હવે? હવે તેની પાસે 16,000 બાકી રહે છે, એટલે કે આની જે કિંમત છે ને એ 16,000 રૂપિયા છે. તો શું કરીશું? 100x ના 20%ના 20%ની કિંમત 16,000 છે, તો 100x આપણે શોધી લઈશું. એટલે કે 100xના અહીંયાથી અહીંયા જઈશું, 20%ના આ 20%, આની કિંમત રૂપિયામાં કેટલી આપેલી છે? 16,000 આપેલી છે. તો ભાગ ચલાવીએ આપણે. 100x આપણે શોધવાના છે. બરાબર. તો 100x બરાબર 16,000 ગુણ્યા 5 ગુણ્યા 5. કેમ મેં આવું કર્યું? કારણ કે 20 એકા 20, 20 પંચા 100, 20 એકા 20, 20 પંચા 100. તો આ જે 5 5 હતા એ નીચે છેદમાં હતા, તો અહીંયા ગુણાકારમાં જતા. 25 ગુણ્યા 16, એટલે કે કેટલા રૂપિયા થઈ જશે? 4 લાખ રૂપિયા થઈ જશે. બરાબર. 100x ની કિંમત કેટલી થઈ જશે? 100x ની કિંમત થઈ જશે 4 લાખ રૂપિયા. મારે 100x જ શોધવાના છે. તો પહેલાની પાસે 4 લાખ હશે,
એણે પછી આ રીતે વિભાજન કર્યું અને બાકીના 20%ના બી 20% બાકી રહ્યા, તો 16,000 એની જોડે બાકી રહ્યા. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. એક વ્યક્તિ તેના 40% પૈસા ભાઈને આપે છે, 20% તેની બહેનને આપે છે. બાકીની રકમના, જ્યારે પણ બાકી આવે ત્યારે એક બ્રાન્ચ બનાવી નાખવાની મિત્રો, ખાસ ધ્યાન રાખજો. બાકીની રકમના 70% તેના મિત્રો માટે ખર્ચે છે. ઓહો, કહેવાય. જો હવે તેની પાસે ₹12,000 બાકી છે, તો શરૂઆતમાં તેની પાસે કેટલા પૈસા હશે? શરૂઆતમાં કેટલા હશે? 100x. એમાં 40% ભાઈ 20% બહેનને આપ્યા, એટલે કે 40% ભાઈ થઈ ગયો, 20%ની બહેન થઈ. વધ્યા કેટલાની જોડે? 40% ભાઈને આપ્યા, 20% બહેનને આપ્યા, તો 40% વધ્યા છે અત્યારે એની જોડે, વધ્યા એટલે બાકી રહ્યા. બાકીની રકમમાંથી પણ 70% તો મિત્રો હતા, તો એણે પોતાના માટે કેટલા રાખ્યા? 30% બાકી રહ્યા એની જોડે, બરાબર. અને હવે તેની પાસે 12,000 બાકી રહે છે, એટલે કે આજે છે ને આની કિંમત ₹12,000 છે. તો શું કરવાનું? અહીંયા પહોંચવું હોય તો 100x 40% અને 30% આવી રીતે કરવાનું છે. 100xના 40% એટલે કે હવે મને ખબર પડી જોઈએ 2/5. 30% એટલે કે 3/10 બરાબર 12,000. ઓકે, 100x મારે શોધવાના છે. કેમ? શરૂઆતમાં તેની પાસે કેટલા રૂપિયા હતા એ આપણે જોઈએ. તો 100x મારે શોધવાના છે, બાકી બધું પેલી બાજુ જશે. 100x બરાબર 12,000 ગુણ્યા 5 ગુણ્યા 10 ભાગ્યા 2 ગુણ્યા 3. 3 દુ 6, 6 દુ 12 એટલે કે આ થઈ ગયા 2,000. 5 દુ 10 અને 4 0, એટલે કે એની જોડે શરૂઆતમાં ₹1,00,000 હતા. શરૂઆતમાં એની પાસે ₹1,00,000 હતા, પછી એણે આ રીતે વિભાજન કર્યું છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. હવે આ પ્રશ્નો મિત્રો તમારે જાતે કરવાના છે, મજા આવશે તમને. હવે તમે શીખી જ ગયા છો ઓલમોસ્ટ બધું જ. ઓકે, એવું કંઈ બાકી નથી. થોડા ટફ ક્વેશ્ચન જે છે પાછળ 1-2 એ આપણે જોવાના છે. સારો ક્વેશ્ચન છે, પ્રેક્ટિસમાં કરવાનો છે અને અત્યારે જ કરવાનો છે. ઓકે, આગળ વધીએ. ઇઝી ક્વેશ્ચન. ભાગ ચલાવો થોડો અઘરો પડશે 18,750નો, બાકી આમાં કંઈ જ નથી, આપણે જે કરતા આવીએ છીએ એવું જ છે. ચલો, આ થોડો ટ્રિકી ક્વેશ્ચન છે, જોઈ લો. આ CC 2024માં પૂછેલો પ્રશ્ન છે. સારો પ્રશ્ન પૂછ્યો તો એ લોકોએ, બતાવી દઈએ કેવી રીતે. વ્યક્તિ પ્રથમ દાવમાં તેના 75% પૈસા, બીજા દાવમાં બાકીની રકમમાંથી 75% અને ત્રીજા દાવમાં બાકીની રકમમાંથી 75% ગુમાવતો જ જાય છે. એટલે કે વ્યક્તિ લોસમાં ને લોસમાં જ છે. ઓકે, હવે તેની પાસે કંગાલ થઈ ગયો, ₹2 વધ્યા છે. તો કંગાલ થઈ ગયો અને ₹2 વધ્યા છે, તો પ્રારંભિક પૈસા એની જોડે કેટલા હતા? પ્રોસેસ એ જ છે, ખાલી 3 વખત કરવાની છે. 100x રૂપિયા હતા શરૂઆતમાં. શું થયું? 75 ગુમાવ્યા. વધ્યા કેટલા? બાકી કેટલા રહ્યા? 25% બાકી. હવે બાકીની રકમમાંથી પણ 75% ગુમાવી નાખ્યા, એટલે કે 75% ગુમાવ્યા. બાકી કેટલા રહ્યા? 25%. 25% બાકી. અને ત્રીજા દાવમાં પણ બાકીની રકમમાંથી 75% ગુમાવ્યા, એટલે કે હવે આ જે બાકીની રકમ છે એમાંથી 75% ગુમાવ્યા. બાકી કેટલા રહ્યા? 25% બાકી. हाँ गोली लेके आ रहा है उसको, ठीक है. ओके, 25% એની જોડે બાકી રહ્યા. હવે શું કીધું કે છેલ્લે એની જોડે માત્ર ₹2 લઈને ઘરે ફરે છે, ઠનઠન ગોપાલ થઈ ગયો છે. તો આની કિંમત કેટલી છે? ₹2. તો ચાલુ કરીએ આપણે કે 100xના અહીંયા મારે ₹2 સુધી પહોંચવું હોય તો આ રીતે જઈશું, આ લાઈનથી જઈશ. તો 100xના 25%ના 25%ના 25% બરાબર ₹2 થાય. તો 100xના 25% એટલે કે 1/4 આપણને ખબર છે. બીજા 25% ગણું એ પણ 1/4 અને ત્રીજા 25% ગણું એટલે કે 1/4 બરાબર ₹2 થાય છે. તો શરૂઆતમાં એની જોડે 100x હતા, તો 100x એ કેટલા થઈ જશે? 2 ગુણ્યા આ 4 4 4 એટલે કે ₹64 ગુણાકારમાં જશે. તો 100xની કિંમત થઈ જશે 128. એટલે કે શરૂઆતમાં ₹128 લઈને માણસ બેઠો હતો. બસ આવી રીતે કરવાનું છે. આ તમને એવું લાગતું હશે કે બહુ લાંબો દાખલો છે, સમજવામાં બનાવવું પડશે એવું બધું, પણ એવું નહીં થાય. તમે પ્રેક્ટિસ કરશો તો તમે જાતે જ થોડા સ્ટેપ સ્કીપ કરતા શીખી જશો. જેમ કે આ તમે હવે નહીં લખો દર વખતે, બરાબર? આ તમે દર વખતે નહીં લખો, તમે ડાયરેક્ટ એક જે બ્રાન્ચમાં આપણે જવાનું છે એ બ્રાન્ચ જ લખશો. કેવી રીતે?
100ના 25, 25, 25 અને 2 રૂપિયા આવી રીતે લખશો. બીજો પ્રશ્ન જોઈએ. મહેશ પ્રથમ દાવમાં 80% પૈસા ગુમાવે છે. બીજી શરતમાં બાકીની રકમના 50% ગુમાવે છે અને ત્રીજા દાવમાં બાકીની રકમમાંથી 50% પૈસા ગુમાવી નાખે છે. તે 5 સાથે ઘરે નીકળી જાય છે પાછો. તો પ્રારંભિક પૈસા કેટલા હશે? આપણને ખબર છે કે પ્રારંભિક પૈસા કેટલા હોય છે? તો 100x હોય છે પ્રારંભમાં. બરાબર. પ્રથમ દાવમાં 80 પૈસા લોસ જતા રહ્યા, 80%. તો વધ્યા કેટલા? 20% બાકી. પછી બીજી શરતમાં બાકીની રકમમાંથી 50% ગુમાવે છે, એટલે કે હવે અહીંયા 50% લોસ ગયો, તો બાકી કેટલા રહ્યા? 50% બાકી. અને ત્રીજા દાવમાં બાકીની રકમના 50% ગુમાવે છે, એટલે કે અહીંયા પણ 50%નો લોસ અને 50% બાકી. અને શું થાય છે છેલ્લે? 5 સાથે ઘરે પડે છે, એટલે કે એની જોડે બાકી કેટલા છેલ્લે રહે છે? 5 રૂપિયા. તો આપણે કરી દઈએ કે 100x ના 20%ના 50%ના 50% બરાબર 5 રૂપિયા. 100x ના 20% એટલે કે 1/5 લખીશ, 50% એટલે કે 1/2 લખીશ, બીજા 50% એટલે કે 1/2 લખીશ, બરાબર 5 રૂપિયા થાય છે. શરૂઆતમાં કેટલા પૈસા હતા એ જોવાનું છે, એટલે કે 100x ની કિંમત શોધવાની છે. તો 100x બરાબર આ બધું ઉપર જતું રહેશે તો શું થઈ જશે? 5 × 5 × 2 × 2, એટલે કે 100x બરાબર 25, 25 દુ 50, 50 દુ 100, એટલે કે શરૂઆતમાં એની પાસે 100 રૂપિયા હતા મિત્રો. બરાબર. તો આ તમારો આન્સર થઈ ગયો ઓપ્શન એ. આવી રીતે બીજા પ્રશ્નો છે રાખ્યા છે મેં આવા, આ તમારે જાતે કરવાના છે. ઓકે. એક આ પ્રશ્ન છે, પછી આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ એસએસસી સીજીએલમાં પૂછાયેલો છે મેન્સમાં, એટલે કે ટાયર 2માં પૂછાયેલો છે. જોઈએ કેવી રીતે થશે. પહેલા પ્રશ્ન સમજીએ, મજા આવે એવો પ્રશ્ન છે. સેના યુદ્ધમાં તેના 10% માણસો ગુમાવ્યા, એટલે કે શહીદ થઈ ગયા 10%. સૈનિકો આપણા શહીદ થઈ ગયા છે યુદ્ધમાં. પછી જેટલા સૈનિકો બાકી રહ્યા હતા એમાંથી 10% બીમારીના કારણે મૃત્યુ પામ્યા, એટલે કે રોગના કારણે મૃત્યુ પામ્યા. અને વધેલા એટલે કે જેટલા બીજા બાકી રહી ગયા હતા એમાંથી 10%ને અપંગ જાહેર કરવામાં આવ્યા, એટલે કે ઇન્જરી થઈ હશે તો એ લોકોને મેડિકલી અનફિટ જાહેર કરવામાં આવ્યા. આમ સેનાની સંખ્યા ઘટીને 7,29,000 થઈ ગઈ. તો શરૂઆતમાં સેનાની સંખ્યા કેટલી હતી એ પૂછ્યું છે કે સૈન્યની મૂળ તાકાત શોધો, એટલે કે પહેલા કેટલી હતી. તો જ્યારે પણ આવું ટ્રી વાળું આવે આપણને ખબર છે કે શરૂઆતમાં શું હતું? 100x શરૂઆતમાં 10% માણસો ગુમાવ્યા. કેવી રીતે? 10% શહીદ થયા. વધ્યા કેટલા છે અત્યારે સેનામાં? 90%. પછી આ જે વધેલા છે આટલા વધ્યા છે 90%. આ વધેલામાંથી 10% રોગના કારણે મૃત્યુ પામ્યા. રોગના કારણે મૃત્યુ પામ્યા. તો હવે 10%, તો બીજા કેટલા વધ્યા હશે? 90%. બાકીના વધ્યા હશે 80. ના કરી નાખતા મિત્રો કે 90 ના 10 અને 80માં વિભાજન એવું નથી કરવાનું, હંમેશા વિભાજન 100%માંથી જ કરવાનું છે. અને હવે જે વધ્યા છે 90%, એમાંથી પણ 10% અપંગ જાહેર કરવામાં આવ્યા, એટલે કે 10% કેવા હતા? અપંગ. તો બાકી હવે કેટલા વધ્યા? 90%. આ સૈન્યની અત્યારે પ્રેઝન્ટમાં સૈન્ય આટલું છે અને એની સંખ્યા કેટલી છે? 7,29,000. ઓકે. તો શરૂઆતમાં કેટલી હશે? શરૂઆતમાં 100x ના 90%, એટલે કે 9/10 ના 90%, એટલે કે 9/10 ના 90%, એટલે કે 9/10 બરાબર 7,29,000 આપણને આપેલા છે. તો 100x મારે શોધવાના છે, કારણ કે શરૂઆતમાં પૂછી છે. તો 100x બરાબર 7,29,000 ગુણ્યા 1000 ભાગ્યા 9 9 81, 81 9 729, 9 ઘન 729 થાય છે. એવી જ રકમ આપી હશે જેના ભાગ અહીંયા કપાતા હશે. ઓકે. તો આ થઈ ગયા 1, આ થઈ ગયા 1, એટલે 100. તો આ 1000 થઈ ગયા, 7,29,000 છે. તો 1000 ગુણ્યા 1000 એટલે કે 10 લાખ તમારો જવાબ થઈ ગયો. શરૂઆતમાં સૈન્યમાં 10 લાખ લોકો હતા. આ તમારો આન્સર થઈ ગયો છે. ઇઝી ક્વેશ્ચન હતો, મેન્સમાં પૂછાયો છે ટાયર 2માં. જો તમને બેઝિક આવડતું હોય ને તો આ ઇઝીલી આવડી જાય. તો મિત્રો આ ટાઈપના પ્રશ્નો આવે છે. આપણે વૃક્ષ જોઈ લીધું, બધા જાતના જોઈ લીધા, બાકીવાળા 3-3ની લાઈનવાળા જોઈ લીધા, 2ની લાઈનવાળા જોઈ લીધા, સિંગલ લાઈનવાળા પણ જોઈ લીધા છે. તો મોસ્ટલી હવે મને નથી લાગતું કે તમને આ વૃક્ષના કોઈ એક્ઝામ દાખલામાં પ્રોબ્લેમ થશે.
આના પછી એક વેન ડાયાગ્રામનો જે ટકાવારીનું ચેપ્ટર છે, ટોપિક છે એકદમ નાનો, એ જોઈશું આપણે. અને પછી આપણી ટકાવારી સંપૂર્ણ રીતે પતી જશે. અને જો એક વખત તમે ટકાવારી સારી રીતે કરી નાખી તો નફો નુકસાન, વળતર, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ એ બધું આ ટકાવારી છે, બીજું કંઈ જ નથી. એટલે જો તમે એ સારી રીતે કરી નાખ્યું હશે તો આ બધું થઈ જ જશે. તો હું એવું ઈચ્છું છું કે તમે આજે 15 વિડીયો છે ટકાવારીના એ ખૂબ જ સારી રીતે બેઝિક કોન્સેપ્ટથી શીખી જાઓ તો તમને આગળના નફા નુકસાન, વળતર અને સાદા વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજમાં કોઈ વાંધો નહીં આવે. એ એટલા મોટા એકચ્યુઅલી ચેપ્ટરો પણ નથી જેટલું આ ટકાવારી છે. તો અત્યારે હું રજા લઉં છું. આજ માટે આટલું જ રાખું છું. હેવ અ ગુડ ડે.